વાવ તાલુકાનો સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતો યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાનો ઢીમા ગામની અંદર આજે જોવામાં આવે તો પ્રાથમિક શાળાની અંદર શાળામાં ભણતા બાળકોને દરેકના ઘરેથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી અને સાથે સાથે બાળકો જોડે દરેક પ્રકારના વાનગીઓના નામ પૂછવામાં આવ્યા હતા. વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ, વિવિધ પાત્રો જેવા કે શ્રી રામ ભગવાનનું અને હનુમાન દાદાના જેવા પાત્રો ભજવવામાં આવ્યા હતા અને બાળકો જોડે હરીફાઈ થશે અને વિજેતા પણ જાહેર કરવામાં આવશે અને છોકરાઓ અને છોકરીઓની એ ઇનામ પણ આપવામાં આવશે અને પોલીસનો ગણવેશ અને ગરીબનો પહેરવેશ અને રબારી સમાજ પહેરવેશ અને રાજપૂત સમાજ પહેરવેશ અને જાગીરદાર સમાજ પહેરવેશ અને સેવક સમાજ પહેરવેશ અને બ્રાહ્મણ સમાજ પહેરવેશ અને જૈન સમાજ પહેરવેશ અને 18 આલમ સમાજના પહેરવેશ બાળકોએ રજૂ કર્યા હતા. ઢીમાની પ્રાથમિક શાળાની અંદર વેશભૂષા અને વાનગીઓ સ્પર્ધા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એમાં બાળકોએ ખૂબ સરસ રીતે ભાગ લીધો હતો અને પ્રાથમિક શાળાના શિક્ષિકાઓએ પણ અને શિક્ષકોએ અને નાની દીકરીઓએ ગરબામાં ભાગ લીધો હતો અને બ્રાહ્મણ નરસિંહભાઈ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને બોલપેન ઇનામ ભેટ આપવામાં આવી હતી. TV18 ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ જઈ રિપોર્ટિંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ, બનાસકાંઠા.